મારી પૂંજા કોળીના કર્મ ભાગલાની માલમાં બેઠેલી મેલડીને કઈક સાહેબ વાત રાખવી, માં મેલડીને કઈક વાતને વધારવી, પણ વાત કરતા વાર લાગે. જલમોઈ જવાનો કુદરતનો દી કર્મ છે, બાણા ગમે ત્યાં મરવાનો, પછી માંડ મેડી હોય, બંગલો હોય, સાચર સાપરું હોય કે વેરણ બગડો હોય, જેનું નામ ધર્યું છે એનો એક દી નાશ છે. વાત કરતા વાર લાગે. કહવાળી ગામના ટીમાની માથે એક દી મારા આપા અમરાનું અવસાન થઈ ગયું છે. આખા જોગરાના પરિવારના નેહડાની માળપા કાળે ઢળી ગઈ છે, કોઈના મોઢાની માથે નહોતું નથી. ઘરનો વ્યવહાર, માલ ઢોરનો જે કઈ નાનો મોટો ભાર હતો હાદુડા આપાના ખંભાની માથે આવ્યો છે. એક દી મેઘલી અંધારી રાતનો ગજરો બન્યો છે. રાતના 12-1 ટાઈમે હાદુડાપા એકલા ખાટલામાં બેઠા બેઠા વિચાર કરે કે ઓહો થીતવા બાપનું તો ગામતરું થઈ ગયું, હવે મારો દેહ પાકવા આવ્યો છે, પણ હવે કરવું શું, ક્યાં જાવ, કોને કહું? વાત કરતા વાર લાગે. જેના અંતરના ઊંડાણની વાત છે ને બાપ કોને કહેવી? હાદુડાપાના દીકરા રેવા આપા સ્ટુડિયો મેલડીનો લાડલો 00 કવિ કે રાતે નો વધે એટલા દિવસે વધે, દિવસે નો વધે એટલા રાતે વધે. પોતાના બાપના ખંભારે ખંભો રાખીને ઉભા રહે એવડા જયારે રેવા આપા થઈ ગયા ત્યારે આપા હાદુડને એટલું કીધું, આપા હાદુડને એટલું કીધું, આપા હવે તમારા ખંભાની લાકડી લઈને મને દઈ દો, તમે ભાળને હળવો કરી નાખો. હાદુડાપાના ખંભેથી રેવા આપાએ લાકડીને લઈ લીધી. ગાયોના ગોવાળ બનીને વગડાની માલપા સારવા વ્યા જાય. પણ આ બાજુ મુંદાભાઈ ને પણ સાહેબ આંખે અંધાપો આવ્યો. આંખની માથે આમ નેજવા કરે તો માણાને ઓળખી ન શકે. પણ એક દી રેવા આપા ગાયું છોડવા માટે પૂંજા એ તળપદા કોળીના આંગણે ગયા ને ત્યારે પૂંજાભાઈ એટલું કીધું કે રેવાભાઈ, આપા બાપ મારી વાહે તો પેટી કોઈ વાસનો નાખનાર નથી, પણ હે બાપ તને બીજું તો હું કાંઈ કહેતો નથી. હું મરી જાવ એની મને વ્યાધિ નથી, મરવાનું તો સહેજ એક દી, પણ એક આ મારા નાનકડા એવા ગોખલાની માલપા બેઠીને હું મર્યા પછી મારી મેલડીના કોઈ ધૂપ ને દીવા કરે એવું નથી. ધૂપને દીવા કરે એવું કોઈ મારા વંશવેલાની માલિકા નથી બાપ. અને તેથી રેવા આપાએ પૂંજાભાઈ ને એટલું કીધું, પૂંજાભાઈ તમે વાત કરો છો હાસી છે, હું માનું છું, પણ મારા કુળ ગોત્રની માલિકા તો મારી વાઢાળી બૂટ ને ખોડિયાર જેવી દેવ પૂજાય છે. પણ બાપ જો તમારી મેલડી રહીને તમારી મેલડીને તમારે ગયા પછી કોઈ પૂજે એવું નહીં હોય ને તો મારાથી બનશે મેલડીનો ધૂપ ને દીવો હું અહીં ક્યારેક જીવતો રહીશ ત્યાં સુધી કરીશ. બાકી મારી મારા કુળમાં તો બૂટ ખોડિયાર છે, તમારી દેવને હું લઈ ન જઈ શકું. અને તેથી તળપદા કોળી પૂંજાભાઈ એટલું કીધું કે ભાઈ રેવા દુનિયાની માલિકા મારી મેલડી એવી છે કે દુનિયામાં એકવાર તો આમ લાંબી આંગળી કરીને તારી આંગળીના ટેરવા માથે હાલી જાય હો. પણ તેથી સાહેબ રેવા આપાએ એટલું કીધું કે ભાઈ પૂંજાભાઈ
મેલડી કાયલ શું ખાય શું પીવે, મેલડી કેમ રહે, એને કોણ રાખી શકે? હું એક માલધારીનો દીકરો, મારા પરિવારની માલિક, મારા કુળમાં તો લાલ ચોખ્ખો નથી ચડતો. બે ફળિયાની માલિકા ઉભા ઉભા એટલી વાત કરે, પણ નાનકડા એવા ગોખલામાં બેઠી બેઠી મારી મેલડી રેવા આપવાના કપાળની માથે આમ નજર કરી, અને તેથી મારી મેલડી મનોમની એટલું બોલી કે રેવા રેવા, દુનિયાની માલિકા જો એકવાર તારી ડોકમાં મારી માળા ન પડે ને તો જગતની માલિકા હું પૂજાની મેલડી નો હું મેલડી ઝાલો નહીં, અને જો ઝાલો તો દુનિયાની માલિકા ઉગે નાચવે ત્યાં સુધી મેકું નહીં, હું મેલડી છું. પણ માલધારી આજ તો મને મેલડીને લઈ જવાની ના પાડે ને, પણ એક દી જો તારી ડોકની માલિકા મારા મેલડીના નામની માળા ન પડે ને તો જગતની માલિકા હું મેલડી નો ભાઈ. આટલી વાત કરી અને રેવા આપા પોતાના ઘરે નેહડાની માલિકા આવી નિદ્રાને આધીન બની ગયા છે. પણ રાતના 12-1 સમય બન્યો અને મારી નનામી બાળકી, મારા ધૂળના ધડીમલાનો ધણી, મારી નોંધારાનો આધાર, મારી મેલડી રાતના 1 વાગે સપનાની માલિકા આવી. આગળ વાત કરીએ તો વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. એ તળપદા ગોળી પૂંજાભાઈ નું અવસાન થઈ ગયું. પોતાના ઘરેથી બાઈ ડોસી નોંધારા બની ગયા. રેવા આપા વગડાની માલિકા ગાયો લઈ જાય, હાંજે મેકી આવે, હવારે છોડી જાય, હાંજે મેકી આવે. આમ કરતા કરતા નેહડો હોય ને બાપ, ગમે એવડો નેહડો હોય, ગમે વરણ હોય, નેહડાની માલિકા નાના મોટા કોઈ વાલાય હોય, કોઈ વેરીએ હોય, નાની મોટી ખટપટી તો હાલતી જ હોય સાહેબ, હર કોઈ વરણમાં, 18 વરણ. પણ એક દી રેવા આપવાને મનની માલિકા એમ થઈ ગયું કે આ ગામની માલિકા મારે રહેવું નથી સાહેબ. આટલો મનોમન વિચાર કરી અને મેઘલી અંધારી રાતે નિંદ્રાને આધીન બન્યા, પાછી મારી મેલડી સપનામાં આવીને આપા રેવાને જગાડીને એટલું કીધું કે રેવા ઉભો થવા. સપનાની માલિકા માને દીકરો વાત કરે ત્યારે રેવા આપાએ માતા મેલડીને એટલું કીધું કે હે માં કોણ છો? બસ રેવા મને ભૂલી ગયો, હું પૂંજાની મેલડી છું. હે હું પૂંજાની મેલડી છું, મારો પૂંજો મરી ગયો પણ હું મેલડી નથી મરી ગઈ. રેવા દુનિયાની માલિકા હું કાળી નાગણી કહેવાય, એકવાર મને ટકોરો તો કર બાપ, તારું મનનું ધાર્યું કરી દઉં તો હું મેલડી, પછી તો મને પૂછીશ ને. છતાંય સાહેબ ઈ સમયમાં સતયુગના માણસો આપા રેવાય એટલું કીધું કે દેવી મારા કુળમાં તો મારી વાઢાળી બુજને ખોડિયાર જેવી દેવ બેઠી છે, મારી હું તારા પગને પામી ન હતો, તારી રેણીએ ન લઈ શકું. અને તેથી મારી મેલડીએ એટલું કીધું કે રેવા હજી સમય છે હો બાપ, મારી હવે આ ગામની માલિકા મારા અંજળ પૂરા થઈ ગયા છે, મારા અંજળ અહીં ખુલી ગયા છે, ગામમાં મારે નથી રહ્યા. અને તેથી મારી લોઠાના દાંત વાળી મેલડી રાજના એકના ટકોરે પૂજા આપવાને એટલું કીધું પૂજા કહવાળી ગામની માલિકાથી કાલનો દી ઉગે ને અહીંથી તું હાલતો થા ને,
ગામના ઝાપાની માલિપા રાતી ગાને જો વાસળી ધાવતી હોય ને તો હું મેલડી તને આવું એંધાણ આપું છું તો મારી મેલડીના ખાંડિયા ત્રિશુળ ને હારી લેતો જજે ઓ બાપ. અને પ્રભાતનો પોર બન્યો ગાયું એમના ખીલે બાંધી છે. નેહડાના માણસો વિચાર કરે કે આજ આ રેવા અપાએ ગાયુંને છોડી કેમ નથી, પણ જેના મનની માલિપાઈ ગામના ટીપાની માથે અંજળ પૂરા થઈ ગયા હોય ને એ મનોમન વિચાર કરે છે ક્યાં જાવ કોને કોઈને કીધા વગર હાલી નીકળ્યા. પણ ગામના ઝાંપાની માલિપા જે રાતના એકના ટકોરે મારી મેલડી બોલી ગઈ હતી ને એમ રાતી ગાને વાસળી ધાવતી જોઈ ગયા ને ત્યાંથી પગ એક બીજો ઉપડ્યો નહીં સાહેબ. ત્યાંથી પાછા મળી અને ક્યાં ગયા ઓલા તળબદા કોળીના સાજલ સાપ રહી ગયા સાહેબ. ત્યાં જાય નાનકડા એવા ગોખલામાં હવાક વેતનું જે મારી મેલડીનું તીરસુળ પડ્યું હતું ને એ તીરસુળ ને ઉપાડ્યું. પણ મનની માલિબાઈ એટલું કહે છે કે હે માં મારી મેલડી હવે તો અંતળ આ ગામના ટીપે ખૂટ્યા છે, હવે તો તું મોર અને હું રેવો પાછળ જ્યાં લઈ જાના મારી મેલડી જાવું છે. જેના ડગલે મેલડી પગલે મેલડી સુવાસે સુવાસે મારી મેલડી નું ભજન લાગી ગયું છે. પણ ત્યાંથી હાલતા હાલતા ક્યાં આવ્યા આજનું જે જરિયા રહ્યું જરિયાના ટીપે 8-10 ઘરનો નેહડો છે. ત્યાં આવી અને જમણા હાથેથી વિહામાની માથે મારી મેલડી નું ત્રિશુળ ફોડીને એટલું કીધું કે હે માં આ ગામના ટીપે જ્યાં સુધી હું રહીશ ને ત્યાં સુધી તને રાખીશ, બાકી અહીંયા અંજળ પૂરા થઈ જાય છે પછી મારી મેલડી તું જે માર્ગ દેખાડીશ ને માર્ગની માથે હું હાલ્યો જઈશ. દરિયાના ટીપા માથે મારી મેલડીને વિહામો આપી અને રહેવા માંડ્યા છે. પણ લાંબો સમય જ્યાં તમારા અંજળ પૂરા થાય ને ત્યાં લાંબો સમય આપણો જ્યાં કણુકો જેટલા દી ખાવા માંડ્યો એટલા દી રોકાવાય છે. ધીમે ધીમે આપા બોટાદની ધરતીની માથે આવ્યા. પણ સાહેબ તેથી રહેવા ગામમાં ખોરડું નહીં, સીમમાં ખેતર નહીં, ભાડાના મકાનની માલિપા રહેશે પોતાના પરિવારની હારે. પણ રાતની દી એક મારી મેલડી હારે જખના કરે કે હે માં મારી ગહવાળીના ટીબેથી જો કદાચ આ જરિયાના ટીબાની માથે મેં તને વિહામે બેહારી હોય ને મેલડી તો મારી અત્યારે તો એક ભાડાના મકાનમાં રહું છું, પણ જાજુ નહીં, હું માલધારીનો દીકરો તારી પાસે એક નાના એવા ગયણા જેટલી જગ્યા માંગુ છું. બોટાદની ધરતીની માથે જેથી મને આશરો આપીશ ને તેથી મારી મેલડી હું તને ન્યાથી આઈ લેતો આવીશ.
દારેથી માં મેલડી સામે એક જ તાર મેલડીના નામની માળા ફરે. જેના હાડો હાડ મારી મેલડીનું ભજન લાગ્યું છે, પણ માતાને એક જ કે હે માં માડી તું ન્યા હું આયા, પણ મારી આજ પારકાના આંગણે હું રહું છું, ભાડાના મકાનમાં રહું છું, પણ એક ગયણાવા જગ્યા જો કદાચ મારી મેલડી આ ગામના ટીમે તારી દયા થઈને મને મળે ને, તેથી મારી મેલડી હું તને લાવીને મારા ઘરના આશરે તને વહાડીશ ને તને વિહામો આપીશ. પણ સાહેબ આજની તારીખમાં ખેંગાર આપા જે બેઠા છે ને સાહેબ, એક દી રેવા આપાને મનની માનપા એમ છે કે મારી મેલડી હવે પારકાના આશરે કેટલાક દી રહીશ, પણ મારી મેલડી કે તું એકવાર મોટાની માલિપાથી બોલ કાઢીને જો બોલનો તોલ ન કરતી આપું ને તો જગતની માલિપા એક હું પૂજા કોળીની મેલડી નહીં. સાહેબ આજનું બોટાદ ને આજની જે ધરતી માથે આપણે અહીં બેઠા છે સાહેબ, એક ગવીણાવા જગ્યામાં મેલડી પાસે માગી હતી ના જગ્યા જેથી લીધી પણ આપા ઓલી વાતને વિસરી ગયા છે. સાદલ સાપરું બાંધી આપા રહેવા માંડ્યા. એક દી રાત ના 12 ના ટકોરે મારી નનામી બાળકી આવીને એટલું કીધું, કા રેવા એ રેવા રેવા હું જરિયાના વિહામાની મેલડી બોલું છું, બોલને માં. તે ગયણાવા જગ્યા મારી પાસે માગી હતી ને મેં આજ તને જગ્યા આપી, આશરો બાંધીને રહેવા માંડ્યો, મને મેલડીને કેથી લેવા આવી છે. આહા ઘટક દઈને આપા વાતને પોતાના કોઠામાં ઉદરમાં ઉતારી ગયા કે આમાં માડી હું તો એક ધાનનું ધનેરું છું, ધાન ખાયો માણસ છું, ડગલે ને પગલે કદાચ મારી ભૂલ થતી, પણ તેથી રેવા આપાએ ખેંગાર આપાને આ જગ્યાની માથે બેહારી અને એટલું કીધું, બાપ માતા મેલડી મને હુવા નથી દેતી, માતા મેલડીને લાવી છે. અને તેથી સાહેબ કદાચ આજુબાજુના ગામના કોઈ 5-15 માલધારીને ભેગા કરીને રજા લેવા બેઠા છે, પણ તેથી મારી નનામી બાળકી દાડાની માથે એટલું બોલી કે રેવા જો મેલડી પગે ઘૂઘરા બાંધીને હોળ કળાની થઈને કદાચ બોટાદની ધરતી માથે આ ખારાની માલિપા આવવા માંગતી હોય ને બાપ, કાલનો દી ઉગે, કાલનો દી ઉગે એટલે અહીંથી જઈ અને તારા પરિવારને એટલું કહી આવે છે કે મારે મેલડીને લઈ જાવી છે. રેવા આપા જરિયા ગામના ટીંબાની માથે જઈ અને પરિવારને એટલું કીધું, ભાઈ મારે મેલડીને બોટાદ લઈ જાવી છે. અને તેથી પરિવારે એટલું કીધું, ભાઈ આટલો બધો બોળો પરિવાર છે, ત્યાં તમે એકલા લઈ જઈને મેલડીને શું કરશો? કે ભાઈ મેલડી મને રાત ની હુવા નથી દેતી. મેલડી એમ કે છે કે મારો જે બોલ છે ને એનો તોલ કરી દે. અને તેથી પોતાના પરિવારે એટલું કીધું કે જાઓ બાપ, જો મેલડી આવવા માંગતી હોય ને મેલડી તમને હારા સુકન આપે ને તો મેલડીને લઈ જાયજો. મેલડીને તો તમે લાવ્યા છો, અમે ક્યાં લાવ્યા છે? અને ફરીવાર અહીં આવી અને આપા રેવા બાપા અને આપા ખેંગાર આપા મેલડીને પૂછવા બેઠા ને તેથી મેલડી સાહેબ જોજો સુકન કેવા કોઈ નો કરે એવું મેલડી કરે. યુટ્યુબ ની દુનિયામાં મારા ઘણા ભાગ છે, હું એક ભાગમાં બોલ્યો છું. કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. અને જેથી મેલડીને લેવા જવાનું હતું માને અહીંયા આવવાની મમતા મારી મેલડીની હશે ને સાહેબ, તેથી રજા લેવા બેઠા ને રજાની માલિપા મારી મેલડી એટલું બોલી કે રેવા તારા ઘરના આંગણાની માલિપાથી બહાર નીકળ અને બજારની માલિપા જોતા નનામી હામી મળે ને તો એમ માનજે હું મેલડી બોલી. પ્રભાતનો પોરબંદર રાજા કરણની વેળા થઈ. આપા રેવાએ નાઈ ધોઈ દેહને પવિત્ર કરી મારી ભગવતી વાઠાળી બુટ ખોડિયારનું નામ લઈ અને સાજલ સાપરાની માલિપાથી આ શેરીની માલિપા જમણો પગ આમ મેક્યો અને 65 ડગલા બજારની માલિપાથી આગળ હાલ્યા ને
તે મારી મેલડી બોલીને બીજું ન બોલે સાહેબ. 4 ગાંધિયા નનામીને લઈને અહીં શોકમાં જેના હામાં મળ્યા અને આપા રેવાના શેસ્ત્ર રૂમાળા બેઠા થઈ ગયા કે દુનિયા બધી ખૂટી જાય ને મારા માટે, પણ મારી મેલડીને તો આજે લઈ આવું, કાલે લઈ આવું.